આનંદનગર, આનંદનગર અને વડનગર આજે વિશ્વમાં પ્રખ્યાત છે, કારણ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન છે. કહેવાય છે કે 7 વખત પડીને આ ગામ ઊભું થયું છે અને આ ગામના 7 નામ છે. એટલું જ નહીં, ઐતિહાસિક અને પૌરાણિક વારસો પણ આ ગામ સાથે જોડાયેલો છે. મહેસાણા જિલ્લામાં આવતા વડનગર ગામે પહોંચી ગયા છે. ભાજપ સરકાર એટલે કે અમારા નરેન્દ્ર કાકા અમારા ગામના આ અમારો મોદી વિસ્તાર આખો કહેવાય છે કે જેનાથી અમે પરિચિત છીએ. અને નરેન્દ્ર કાકાએ જે કર્યું છે એવું નહીં કે ગામ માટે કર્યું કે અમારા ગામના છીએ એટલે અમે કોઈ કહીએ છીએ, ના એવું એ નહીં. પણ એક વાત ચોક્કસ છે કે એમને કોમ તો 100% સારો જ કર્યો છે, નો ડાઉટ, ખોટું ના બોલાય. કે નરેન્દ્ર કાકા ઇઝ બેસ્ટ, બરાબર. અને એમના જીવનમાં એમને જેટલા સંઘર્ષો કર્યા, જે કંઈ બી કર્યું, ચલો એ બધું આધીન આપણે એક સાઈડમાં મૂકી દઈએ. પણ નરેન્દ્ર કાકાનું કામકાજ અત્યારે હાલની તારીખમાં ગરીબો માટે અને ખેડૂતો માટે, બરાબર, અત્યારે હાલે જે કરી રહ્યા છે એમનું આગળનું જે વિચારસરણી સારી નીકળે અને લોકો માટે એટલે કે ગરીબો પણ માટે એટલું વિચારી રહે કે બચારી બધી પબ્લિક આગળ આવે. અને નરેન્દ્ર કાકાના માટે અમે તો હાલ સારા. ચલો વડનગરની જનતા સાથે વાતચીત કરીએ. આસપાસના ગામમાંથી પણ લોકો અહીંયા ખરીદી માટે આવતા હોય છે, એમની સાથે પણ વાતચીત. કયા ગામથી આવો છો? ખટાસના. વડનગરમાં કેમ આવ્યા? હા, વડનગરમાં ખરીદ કરવા. મામેરા. વડનગરમાં ખટાસણાથી અહીંયા આવવું પડે એમ? હા. ત્યાં આગળ નથી ખરીદી માટે કઈ? ના, ગામડું ખરું. ખટાસણા કામમાં કઈ કામ થયા છે? કામ તો સારો થયો છે. ખેતી કરો છો? ખેતી. ખેતીમાં ભાવ મળે? ભાવ શું મળે છે બેન? નહીં મળતા. ના, ભાવ મોજ ક્યાં છે? પહેલા કેટલા ભાવ મળતા હતા, હવે કેટલા મળે? પહેલા પોરવરિયાળીમાં સારા મળ્યા હતા. હું તો કોઈ નહીં, હું તો 1000 ગેશું. પાણી મળે? પાણી મળે છે પણ ખેતરોમાં પાણી નહીં મળતું. એ પાણી ખેતરોમાં અમારા તો ગામમાં જે ખેતરોમાં પબ્લિક રહે છે એ પીવાના પાણીની પણ બહુ તકલીફ છે ખટાસના ગામમાં. તો તમારે ત્યાં નેતાઓ આવે? નેતાઓ આવે પણ કંઈ પછી વાયદો કરીને જોઈએ 5 વર્ષે આવે મત લેવા. વાયદા કરીને જવાય છે, અમે આવશી પાછા બીજા 5 વર્ષે. અને વરિયાળીનો ભાવ ના મળ્યો, કોઈ વાતમાં ભાવ નહીં. લોકો ખેડૂતો ત્રાસ થઈ ગયો છે, કઈ રીતે જીવવું જ. અત્યારે આવા અવસરો આવે તો સર લાઈન પૈસા ઉભા કરવા આપણે. એટલે મહાન મુસીબતોમાં જીવી રહ્યા છીએ આપણે. ખેડૂતોને મહા મુસીબતો છે અત્યારે, કોઈ ભાવ મળતા નહીં. અમને તો વાલા રોગ આવ્યા તે કોઈ સિઝન બધી ફેલ જાય બધી આખી. શું કરીએ? પછી પાકી વીમાનું કહીને પછી કે ફોર્મ ભરવાનો છે પણ ભરીને પછી બતાવવા કે કોઈ જોવાય આવે નહીં, ફોર્મ લઈને જોઈ દે. ગઈ સાલ 3000 રૂપિયા વરિયાળીનો ભાવ મળતો હતો, હું 800 રૂપિયા ભાવ મળે છે. તો પછી વરિયાળી ક્યાં જઈએ? અમુક જરૂર નહીં પડે વરિયાળીની તો શું જોયું? આ સરકાર જ કરે છે, બીજું કોણ કરે? તારે પછી આપણે જાણીએ છીએ ને બધું. ખટાસણા ગામ પહેલા હતું એવું છે? રોડ રસ્તા બન્યા નવા? રોડ રસ્તા નવા બન્યા. પાણી મળે છે ગામમાં. લાઇટની વ્યવસ્થા? ગેસ લાઈન? લાઇટ ખરી, ગેસ લાઈન નહીં. તો બધા મોટા સેટ મોટી બેન, ખેડૂતોનો ભાવ મળતા નહીં. મુખ્ય ખેડૂતોનો નહીં, વરિયાળીનો ભાવ નહીં, એરંડોનો ભાવ નથી. આપણે બધામાં ઘઉં લેવા જઈએ તો 600 રૂપિયા લીધે, આપણા ઘઉંના પૈસા 400 રૂપિયા મળે તો ખેડૂત કેવી રીતે જીવશે? ખેડૂતને જીવવાની જરૂર તો જોવાનું નથી. વરિયાળીના ભાવ નથી, એરંડાના ભાવ, કપાસનો નહીં બિલકુલ ભાવ. તો ખેડૂત કઈ રીતે પૂછ્યું? ગુજરાત કઈ રીતે પૂરું કરે? ખેડૂતલક્ષી સરકારની વાતો હંમેશા સરકાર કરતી આવી છે, પરંતુ જ્યારે અહીંયાના ખેડૂતો સાથે વાત કરી તો એમનું કહેવું છે કે ભાવ નથી મળી રહ્યા. જે ભાવે તેમની પાસેથી પાક ખરીદવામાં આવે છે એ ભાવે આગળ ઊંચા ભાવે વેચવામાં આવે છે, પણ ખેડૂતોને પૈસા નથી આપવામાં આવતા. વાત પાક વીમાની હોય તો પરિસ્થિતિ એ જ અહીંયા દેખાઈ રહી છે. વડનગર ગામમાં આટલા વર્ષમાં કેટલું બદલાતું જોયું? અત્યારના સમયમાં છેલ્લા 5-10 વર્ષમાં ઘણું બદલાવ આવ્યો છે. પહેલાંના સમયમાં તો પાણીની તકલીફો ઘણી જ હતી. હવે પાણી મળી જાય છે, દિવસમાં 2 દિવસે બી સારું પાણી મળી જાય છે. પીવાના પાણીની કોઈ તકલીફ નથી, ખેડૂતોને પાણીની કોઈ તકલીફ છે નહીં હાલના સમયમાં. વડનગરમાં વિકાસના કામ થયા છે? પ્રધાનમંત્રીનું ગામ છે. હા, ઘણા વિકાસ થયા છે. રોડ બી સારા બની ગયા છે. વડનગરની આજુબાજુમાં રિંગ રોડની વ્યવસ્થા થઈ ગઈ છે. એવા ઘણા કામો થયા છે. લોકોને રોજીરોટી મળી રહે એવા બી કામો ચાલે છે. અચ્છા, ચલો, ઘણા બધા. ક્યાંથી આવ્યા માસી? સરનાચી. શું કરવા વડનગર? વડનગર વિવાહ વરવા આવ્યા છે. અચ્છા, વિવાહ વરવા વડનગર આવવું પડે.
મોંઘું લાગ્યું બધું કે માપના ભાવ છે? માપના જ ચાલતો હા આ બધા મોંઘવારીની વાત કરે છે મોંઘવારી મોંઘવારી ઘણી છે હા શેમાં મોંઘું લાગે? બધામાં મોંઘું જ છે મોંઘવારીની વાત કરી રહ્યા છે કે અત્યારે લગ્નની ખરીદી, હા લગ્ન સિઝન ચાલી રહી છે, લગ્નની ખરીદી કરવા માટે આવે છે. કાકા તમે જોડે જ આવ્યા? જોડ્યા શું ખેતી કામ? ખેતી કામ વીજળી મળે છે 8 કલાકની સરકાર વાત કરે તો? હા હાલ મળે છે. મળે દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? થોડાક આ બાજુ ફરી જાવ એટલે વાત કરીએ. હા બસ અહીં ઉભા રહો. હા દેશમાં તો હાલ સરકાર છે એમાં તો યોગ્ય જ છે હા અમારી સરકાર છે અત્યારે હાલ તો વડનગરમાં આસપાસના ગામમાંથી આવતી જનતાનો પણ મત જાણ્યો. આ સાથે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. હવે વેપારીઓ સાથે પણ વાતચીત કરીએ કે વેપાર ધંધા ખરેખરમાં વડનગરમાં કેવા ચાલી રહ્યા છે. વડનગરમાં મેઇન બજારમાં છીએ અત્યારે આપણે, અને હવે બજાર બહાર પણ વિકસી રહ્યું છે. એના કારણે માર પડે? ના જરાય નહીં. જેના ધંધા ચાલે છે, જેના વસ્તુ બજારમાં જેવી મળે છે એવી સ્ટેશન મળતી નથી. ભાવની દ્રષ્ટિએ બજારમાં ફાયદો વધારે છે એમ, એટલે અત્યારે લોકો ચાઈને બજાર આવે છે એમ કંઈ પણ વસ્તુ લેવી. ઠીક છે, નાની મોટી વસ્તુ લેવી હોય તો સ્ટેશનથી લઈ લે, બાકી બજારમાં હજી સુધી એટલે કોઈ ફરક પડ્યો નથી. પ્રધાનમંત્રીનું ગામ છે, ધીરે ધીરે ઘણું વિકસી પણ રહ્યું છે. વિકસિત ભારતમાં વડનગર પણ જોડાયું છે. બટ ખેર આપણે વાત કરીએ નેતાઓની. લોકસભા ચૂંટણી લડી રહ્યા છે જેમાં વડનગર પણ આવે છે, તો નેતાઓ આવે છે અહીંયા પ્રચાર માટે? હજી સુધી તો કોઈ આવ્યા નથી નેતાઓ એમ, પણ નરેન્દ્રભાઈનું ગામ છે એટલે કદાચ આવે તો આ ભલા, પણ બાકી કોઈ ફરક પડશે નહીં એમ. નરેન્દ્રભાઈ માટે આખું ગામ પેટી પેક છે એમ કહીએ તો બી ચાલે એમ. મુલાકાત કરવી છે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સાથે. ચલો રામજી ઠાકોરને મળીએ, શું છે અહીંયાના ગામડાઓની સ્થિતિ એ એમની પાસેથી જાણીએ. આ સાથે જ 26 વર્ષ બાદ પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ છે આ બેઠક ઉપર, તો કેવી રીતે ટક્કર આપશે, શું છે તેમનું પ્લાનિંગ એ પણ જાણીએ. ચાલો. વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાતા એવા રામજી ઠાકોર, જેમણે આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે પસંદગી તેમના ઉપર મૂકી છે મહેસાણા લોકસભા બેઠક પરથી. રામજી ઠાકોર સાથે મુલાકાત કરીએ, એમની સાથે વાત કરીએ. રામજીભાઈ નમસ્કાર. નમસ્કાર. રામજીભાઈ, ઘણા વર્ષો પછી આ બેઠક ઉપર ઠાકોર વર્સિસ પાટીદારનો જંગ જોવા મળવાનો છે, પણ સૌથી પહેલાં આપણે વાત કરવી છે કે જ્યારે ગુજરાતમાં છેલ્લું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કોંગ્રેસનું, ત્યારે છેલ્લે તમારું નામ જાહેર કરવામાં આવ્યું. એમ તો તમે ઘણા સમયથી કોંગ્રેસમાં જ છો, 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ છો, તેમ છતાં પણ આપનું નામ જાહેર કરવામાં આટલો બધો વિલંબ કેમ થયો? પહેલાં તો આપને મીડિયા માધ્યમથી જણાવી દઉં કે કોંગ્રેસ પાર્ટી આ વખતે એક નક્કી નિર્ધાર સાથે, એક પરિવર્તનની ભાવના સાથે, એક બદલાવના સૂર સાથે મહેસાણા એક રાજકીય લેબોરેટરી છે. મહેસાણા ઘણી વખત એ લોકો બદલાવ આપ્યો છે, અને મહેસાણાના લોકસભાની સીટ પર ઘણા બધા કોંગ્રેસ પાર્ટીમાં 4 થી 5 કેન્ડિડેટ ચૂંટીને દિલ્હી મોકલેલા છે, પ્રેસિડેન્ટ પ્રજા આશીર્વાદ મળ્યા છે. આ વખતે દર સાલની જેમ 2 પાટીદાર સામે જે ચૂંટણી થતી એમાં લગભગ અમે નિષ્ફળ થતા હતા કોઈ કારણસર. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં મહેસાણા સીટ જે મેસેજ આપવાનો છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં, જે નરેન્દ્ર મોદીને અહીંથી જ વડાપ્રધાન ત્યાંથી ગયા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે. અને મને પહેલાંથી જ સંકેત આપી દીધેલા હતા કે રામજીભાઈ તમારે લડવું પડશે. તો પછી આટલું લેટ કેમ થયું નામ જાહેરાત કરવા માટે? છેક છેલ્લું કેમ રામજીભાઈનું નામ? લેટ નહીં, લેટ તો મારું જે મિશન છે કે ક્યાંક હજુ પણ એવું વિચારતા હતા કે રામજીભાઈનું નામ બદલીને બીજાનું કોઈનું નામ આવે? સાચી છે તમારી કે, પણ એમાં રામજીભાઈનું મારું જે કામકાજ હતું, જે સામાજિક સંસ્થા સાથે જોડાયેલો હતો, ઘણા સમયથી 20-25 વર્ષથી સામાજિક સંસ્થા જોડાયેલો હતો. સમૂહ લગ્ન સમાજમાં ઠાકોર સેના સાથે કામ કરેલું, મેં જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂકેલો, યુવા ક્ષત્રિય સેના સાથે જોડાયેલો, સમાજમાં લગભગ આજ દિન 2007થી શરૂ કરી તો આજ દિન સુધીમાં સમૂહ લગ્ન કર્યા છે. સમાજમાં વ્યસન મુક્તિ કાર્યક્રમો, શિક્ષણના કાર્યક્રમો, ઘણા બધા કાર્યક્રમો સામાજિક કરેલા છે. એટલે સામાજિક દરેક આખા મહેસાણા જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં તમામ ગામોમાં મારું પ્રભુત્વ, મારા સમાજ સાથે બહુ સારો નાતો જોડાયેલો છે. એટલે 100% મારે જે ચૂંટણી મારે લડવાની થતી હોય તો લગભગ ઘણો બધો ફાયદો પાર્ટીને મળી શકે એમ હતો. એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટી ખરેખર તો એક જે અદના કાર્યકર, જે ખરેખર જોવા જઈએ તો પબ્લિકમાં લોકોને વચ્ચે રહેતો, લોકોનો અવાજ બનતો એક વ્યક્તિને ટિકિટ આપી છે. 100% આ વખત મેં પરિવર્તન મહેસાણામાં આવવાનું છે.
મહેસાણા લોકસભા બેઠકની જ્યારે વાત કરતા હોઈએ તો સૌથી વધારે પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને બીજા નંબરે હોય તો ઠાકોર સમાજ છે. પણ ભારતીય જનતા પાર્ટી એવું કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌ સમાજ સાથે લઈને ચાલનારા અમે છીએ. તો ઠાકોર સમાજ સાથ આપશે આપનો? ભારતીય જનતા પાર્ટી હંમેશા જાતિવાદની વાત કરતી હોય છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા માનતી નથી. કોંગ્રેસ પાર્ટી દરેકની સાથે નહીં ચાલવાની પાર્ટી છે. મેં કહ્યું ને, કોંગ્રેસ પાર્ટીએ અમારા કેન્ડિડેટમાં જો પાટીદાર સમાજ, ચૌધરી સમાજ, દરેક સમાજને અહીંયા નેતૃત્વ આપ્યું છે. તમે હમણાં જ બોલ્યા થોડા સમય પહેલાં જ એવું કહ્યું તમે આગળના જવાબમાં કે દર વખતે પાટીદાર વર્સિસ પાટીદાર હોય છે અને આ વખતે અમે એ વખતે નિષ્ફળ જતા હતા એટલા માટે આ વખતે પાર્ટીએ ઠાકોર સમાજના ચહેરાને પસંદગી કરી. તો જાતિવાદ તો ત્યાં પણ થયો ને. પાર્ટીની વિચારધારા આખી અલગ હોય છે. પાર્ટી હંમેશા જીતના આંકડા માગતી હોય છે અને જે રિઝલ્ટ પર ધ્યાન દેતી હોય, રિઝલ્ટ ક્યાં મળતું હોય છે, રિઝલ્ટ કયા ઉમેદવાર લાવવાથી રિઝલ્ટ મળતું હોય છે એ પહેલાં પસંદ કરતી હોય, જાતિવાદ નથી આવતી. અને અહીંયા રામજી ઠાકોરની જે વાત આવે છે તો રામજી ઠાકોરની જે મેં તમને કહ્યું કે પણ રામજી જમીન સાથે જોડાયેલો વ્યક્તિ, તો રામજી ઠાકોર હંમેશા પ્રજાની વચ્ચે રહેલો માણસ છે. પ્રજાના વગર સત્તા પણ વગર ઘણા બધા કામ કર્યા છે મેં. એટલે 100% કોઈ જાતિવાદ નહીં, પણ કોંગ્રેસ પાર્ટી એક સારા અને એક સામાન્ય પરિવારમાંથી આવતા એક ખેડૂતના દીકરાને એક સમાજ સેવની ટિકિટ આપી છે. ચલો, કહ્યું તમે કે એક સામાન્ય કાર્યકર્તાને ખેડૂતના પરિવારમાંથી આવતા એક દીકરાને કોંગ્રેસે પસંદગી કરીને મેદાને ઉતાર્યા છે. હવે વાત કરીએ આપણે ચૂંટણીની, અને ચૂંટણી લડવાની જે પ્રક્રિયા કોંગ્રેસે અત્યારે શરૂ કરી છે. કોંગ્રેસ એવું કહે છે કે અમારા બેંક ખાતા બધા સીઝ થઈ ગયા છે, અમારી પાસે પૈસા નથી ચૂંટણી લડવા માટે. અને રામજીભાઈ પણ એવું કહે છે કે અમારી પાસે પૈસા નથી ને રામજીભાઈ એટલા જ માટે બાળકો સ્ટીકર લગાવ્યું છે, લોકોને અપીલ કરી છે કે મને મદદ કરજો ચૂંટણી લડવા માટે, મારી પાસે ફંડ નથી. 100% સાચી વાત. તો અત્યાર સુધીમાં કેટલી આર્થિક મદદ લોકોએ કરી છે તમને ખબર છે? પહેલાં તો મારો જે કહીએ તો એમાં એવું થયું છે કે રામજી ઠાકોર, મેં કહ્યું ને, એક સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છે, એક સામાજિક કાર્યકર છે અને ખેડૂત પરિવાર. એટલે પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે. મેં ખરેખર તો એવું ધાર્યું પણ નહોતું કે પાર્ટી આટલી મોટી જવાબદારી આપી શકે આપણને. એટલે આટલી મોટી જવાબદારી આપતી ત્યારે કે એ તો 7 વિધાનસભાનો, લોકસભા એટલે નાની ચૂંટણી હતી, 18 લાખ મતદારોનું જે ત્યાં મતદારો છે અહીંયા, અને 1800 બૂથનું કામ કરવાનું છે. એટલે ખૂબ મોટી જવાબદારી. ત્યાં તમામ પ્રકારનો વ્યવસ્થા વ્યક્તિ બધા જોરી હોય છે. એટલે મારી મને કોઈ પાર્ટી નથી કહ્યું, પણ મારે વાત થવા માટે, મારે સામે પડકાર ફેંકવા માટે જે જરૂરિયાતમંદ હોય એ જરૂરિયાત મેં લોકો સામે રાખી છે. લોકો સ્વયંભૂ ખબર છે લોકોને કે રામજીભાઈ ઠાકોર આર્થિક દ્રષ્ટિએ પહોંચી વળે તેમ નથી. એટલે સ્વયંભૂ લોકોએ મને આર્થિક મદદ માટે એ પણ કહ્યું છે કે રામજી તમે આ કરો, આ કરશો તો આ વસ્તુ થશે. રામજીભાઈ, આપણે મહેસાણા લોકસભા બેઠકની જ્યારે વાત કરતા હોઈએ તો આ બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી ઇતિહાસ રહ્યો છે કે પાટીદાર સમાજ જ આ બેઠક પરથી જીતતો આવ્યો છે. તો શું પાટીદાર સમાજ પણ આપને સાથ આપશે જીત મેળવવા માટે? આ વખતે અમારા મહેસાણાનું એક સમીકરણ ઊભું થયું છે કે મહેસાણા વિધાનસભા સાથે પેટા ચૂંટણી પણ વિજાપુરને આવી રહી છે. એટલે પાર્ટીએ બંને ઉમેદવારો બંને સીટ કઈ રીતે જીતવી એના આધાર પર લોકસભામાં રામજી ઠાકોરને ટિકિટ, બેન ઠાકોર સમાજ પાટીદાર સમાજના ખૂબ મોટા મત પર છે. 4,60,000 જેટલા ક્ષત્રિય સમાજના છે અને 4.5 થી 5 લાખ રૂપિયા પાટીદાર સમાજના છે. આ બેલેન્સિંગ કરવા માટે આ વખતે પાર્ટીએ બંને ઉમેદવારોને જીતી નીકળો. એટલે બંને સમાજ સમીકરણ છે અને આ બંને સમાજ એક થઈ જાય તો પાછળ જે ઓબીસી SC ST સમાજ છે તમારા સાથે સહકાર આપવા માટે બંધાયેલો છે. એટલે 100% આ વખતે લોકસભાની ચૂંટણી સાથે વિજાપુર સીટ પણ અમે જીતવાના છે. તો વિજાપુરમાં તો સીજે ચાવડા હતા, તો કેમ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા? સીજે ચાવડા, અમે એ જ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેટની નીતિ અપનાવી રહી છે. અમારા કાર્યકરો, અમારા આગેવાનો, અમારા ચૂંટાયેલા MLA હોય એને ખરીદવાની વાત કરે છે, ડરાવની ધમકાવવાની ED-CDની વાત કરી રહી છે. એટલે કંઈક ને કંઈક આ જ લોકશાહીમાં આજના યુગમાં લોકોને ઘણી બધી મુશ્કેલ જાહેર જીવનની અંદર ગમે તે બધી સાથે સંકળાયેલા હોય છે. એટલે 100% કોઈક ને કંઈક મુશ્કેલી હોતી હોય એટલે એના કારણે કોઈ એવી મુશ્કેલી છે કે જેના કારણે મારા તો મેં તમે કહ્યું પ્રમાણે કે એક સામાન્ય પરિવારમાં હતું અને મારું મકાન તમે જોયું છે તો મારા મકાન બે બાજુ ખુલ્લા મકાન છે. આ બાજુ તાળ મારતા નહીં, આ બાજુ તાળ મારતા નહીં. એક સામાન્ય સેવકમાંથી આવું છું. એટલે મારા તો કોઈ ED-CDની કોઈ સરકારની મને બીક પણ નથી અને હું ડરવું પણ માગતી નથી, કારણ કે હું કદી ભ્રષ્ટાચારમાં માનતો નથી. રામજીભાઈ, આ જે પાટીદારોનો ગઢ છે, તમામ દિગ્ગજ નેતાઓ છે, સાથ સહકાર હરિભાઈને આપી રહ્યા છે. તો કયા એવા ખાસ મોટા નેતાઓ છે જે રામજીભાઈના પ્રચારમાં જોડાય છે કોંગ્રેસના? તો તમામ પાટીદાર સમાજના, તમામ ઓબીસી સમાજના, તમામ રાજપૂત સમાજના, તમામ ક્ષત્રિય સમાજ, તમામ 18 વર્ણના રામજીભાઈ સાથે જોડાયેલા છે. વાત કરીએ છીએ તારે ગરીબીની વાત કરીએ તારે
હરિભાઈ ઉમેદવાર છે ત્યારે હું તમને મહેસાણાની વાતથી પરિચિત કરું કે મહેસાણાને ભારતીય જનતા પાર્ટીના ઘણા દિગ્ગજ આગેવાનો છે. નીતિનભાઈ પટેલ છે, અમારા ખૂબ સિનિયર આગેવાન છે, એ કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ચૂકેલા છે. ત્યારબાદ આપણા રજનીભાઈ પટેલ ગૃહમંત્રી અને મોટા નેતા છે. અને એ વસ્તુ કહું, તમે ટિકિટ મળવી જોઈએ તો કદાચ એ લોકોને મળવી જોઈએ. નીતિનભાઈ મળવી જોઈએ લડી શકે કે રજનીભાઈ લડી શકે. અને હરિભાઈ એક વ્યક્તિ, હરિભાઈ કોણ છે એ કોઈને ખબર નથી. હરિભાઈ એ ભારતીય જનતા પાર્ટી કોથામાંથી બલાવી કાઢ્યા જેવું થયું છે. તો કોંગ્રેસ દરેક નેતા સાથે ન્યાય કરે છે? કોંગ્રેસ, તમે જો કોંગ્રેસ દરેક સાથે દરેક કોંગ્રેસે ચૌધરી સમાજ, પાટીદાર સમાજ અને આ ઠાકોર સમાજ, ઓબીસી સમાજ, તમામ સમાજને સાથે ન્યાય આપેલો છે. હા, અગાઉથી તમે જો બધી જગ્યાએ દરેક જગ્યાએ વખત આપણે તો પાર્ટી સાથે જોડાયેલા દરેક નેતાઓ સાથે, દરેક ધારાસભ્યો સાથે ન્યાય થયો છે? ચોક્કસ. જો એવું થયું હોત, ન્યાય થયો હોત, તો પછી એ લોકો એવું કેમ કહીને ભાજપમાં જોડાય છે કે અમારી સાથે હંમેશા પાર્ટીમાં અન્યાય થયો છે ને એટલા માટે અમે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઈએ છીએ? તમે સીજે ચાવડાને જ લઈ લો, જ્યાંથી આ વખતે પેટા ચૂંટણી થવાની છે. સીજે ચાવડા અમારા ખૂબ સિનિયર આગેવાન હતા. સીજે ચાવડાની કોંગ્રેસ પાર્ટી ખૂબ મોટું આપ્યું હતું, ઘણું બધું આપ્યું છે. એમને 2 વખત ટિકિટ આપી છે, સંસદ સભ્ય પરની ટિકિટ આપી. એટલે ઘણી બધી કોંગ્રેસ પાર્ટીએ સારા હોદ્દા પર એમને બેસાડ્યા છે. એટલે સીજે ચાવડા કેમ ગયા એ તમે પૂછો ત્યારે એ કોઈ પોતાના કોઈ જાહેર જીવનમાં કોઈ બીજા લોકોના કામ માટે કે કોઈ એ માટે નથી ગયા. સીજે ચાવડા પોતાના અંગત સ્વાર્થ માટે ગયેલા છે. આપણે સરસ મજાને ગામડામાં બેઠા છીએ, એકદમ આમ છતની નીચે. ગરમી પુષ્કળ છે, બટ ખેર અહીંયા આનંદ પણ છે ગામનો. પણ સરકાર હંમેશા ઘરનું ઘર આપવાની વાત કરે છે ગામડાઓમાં. જેટલા પણ પછાત વર્ગના ગામડાઓ છે, છેવાડાના ગામડાઓ છે, એ બધાને ઘરનું ઘર આપવાની વાત કરી છે. તમે આ જેટલા પણ વિસ્તારમાં ફર્યા, ક્યાંય જોયા ઘરના ઘર મળ્યા છે? છેલ્લા 30 વર્ષથી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં અહીંયા ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. તમે આ મારો સમાજ છે, ઠાકોર સમાજના બધા મકાન જો ગરીબ સમાજના છે, મધ્યમ વર્ગના લોકો છે. અહીંયા તમે આ જુઓ ને, તમે ઘરો તમે જુઓ, સરકાર ફક્ત કાગળ પર બોલતી સરકાર છે. નરેન્દ્ર મોદી ખાલી જુલ્માવાદ કરોડો રૂપિયાની જાહેરાત કરે છે. અહીંયા તમે જમીન હકીકત જુઓ છો ત્યારે આ તમે આવ્યા છો તો તમે અહીંથી બધા દરેકને જોજો કે કેટલા પાકા મકાનો છે. આ સમાજ કઈ રીતે જીવે છે તમે રૂબરૂ જઈ જોજો. એટલે આ ખોટા ઓખળા છે. કોઈ અહીંયા સરકારને પડી નથી. સરકાર પોતાના સત્તામાં મદમસ્ત રીતે ઉદ્યોગપતિઓને સાવરતી હોય એવું તમે લાગી રહ્યું છે. ગરીબ રહે, ગરીબ વધુ ન ગરીબ બનતો જાય એવી આ સરકાર નીતિ છે. ખેડૂત પરિવારમાંથી આવો છો, ખેડૂત પુત્ર છો. ખેતીને લગતા પણ અનેક પ્રશ્નો આ જિલ્લામાં પણ છે, આપની લોકસભા વિસ્તારમાં પણ છે. તો એ પ્રશ્નો હલ કરવા માટે શું કરશો? સૌપ્રથમ ખેડૂતના પ્રશ્નો માટે પહેલાં તો હું સિંચાઈની વ્યવસ્થા કરીશ. જે સિંચાઈનો ખૂબ મોટો પ્રશ્ન અહીંયા મહેસાણામાં ભૂગર્ભ જળ છે એ 600-700 ફૂટ નીચેથી પાણી આવે છે. એટલે અને જે ધરોઈની યોજના હતી જે કોંગ્રેસ સરકાર બનાવી હતી, અને જે ધરોઈની જે નહેરો કે બનાવેલી છે જે સિંચાઈની એ નહેરથી જે સરકાર આજથી આવી ત્યાંથી આ એક નહેર 1 ફૂટ પણ આગળ વધી નથી. મારું ગામ છે મહેસાણા જેવું તળેટી ગામ છે, બાજુના લગભગ 50-100 ગામો એવા છે કે જ્યાં પાણીની હજુ સુધી પહોંચી નથી. એટલે આ સરકાર કોઈ ફક્ત વાતો જ છે. પણ હું MP ચૂંટાઈને આવીશ, જો સરકાર એમ બનશે ને તો અમારા પાસે ઘણા બધા પ્લાન પડે છે ખેડૂત. હું ખેડૂત, મને ખબર પડે છે, હું ખેડૂતમાંથી આવું છું. સરકારને કઈ રીતે ખેડૂતની આવક ડબલ થવી જોઈએ, ખેડૂત કઈ રીતે એને પોષક ભાવ મળવો જોઈએ, કઈ રીતે ખેડૂત દવા માફ થવા, આ બધી અમારા પાસે ઘણી બધી મારા મનમાં યોજના પડી છે. એટલે 100% હું એક ખેડૂત જ છું. એટલે મને એક જમીનમાંથી જોડાયેલો વ્યક્તિ છું. એટલે 100% ખેડૂતોના પ્રશ્નો અમે સોલ્વ કરીશું. સરકાર બની જો ભાજપ નહીં, અને જો તમે આ બેઠક પરથી ચૂંટાઈને આવો છો તો કેવી રીતે ત્યાં જઈને લડત આપશો કે પોતાના વિસ્તારના કામ? 100% રામજી ઠાકોર એને કામ કરવાની ખૂબ આવડત છે. મેં ઘણી રાજનીતિ જોઈ કરી છે. સરકારમાં હોવ નથી છો તો પણ કામ કર્યું છે. અને જો MP બનું તો છો પણ અમે સરકારમાં ના હોય કામ કરવાની ઘણી બધી અમારા પાસે આવડત છે. 100% અમે કામ કરી શકીએ છીએ. રામજીભાઈ, અમારી ગાડીની સવારી આપના વિસ્તારમાં પહોંચી, આપ અમારી સવારીમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ થેન્ક યુ. આભાર. તો આજના એપિસોડમાં મહેસાણા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે મહેસાણા જિલ્લામાં હજુ પણ અનેક એવા કામ છે જે થવાના બાકી છે. જો હું સાંસદ બનું છું તો જે બાકી રહી ગયેલા કામ છે એ તમામ પૂર્ણ કરવામાં આવશે. તો બીજી બાજુ અહીંયાની જનતા કહી રહી છે કે મહેસાણા જિલ્લો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર પણ છે, અને વડનગરનો પણ વિકાસ ઘણો જ એવો થયો છે. મહેસાણા જિલ્લો પણ ઘણો જ વિકસી ગયો છે. બસ હવે વાત છે તો રોજગારીની. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી મુલાકાત ચોક્કસ કરાવશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, વડનગર.